નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરશું 5 મહત્ત્વના સમાચાર વિશે। એ પણ સમાચાર તમને આપશું આપણે આપણી ગુજરાતી ભાષામાં। તો પણ એની પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપો અને ભવિષ્યમાં આવતો તમામ આઈપીઓ તથા એસએમઈ આઈપીઓ તથા શેર બજારના તમામ મહત્ત્વના અપડેટ મેળવો, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર આવેલ છે, મુંબઈ વડી અદાલતે લિસ્ટિંગ છેતરપિંડીના કેસમાં મૂડી બજારના નિયમનકારી સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવીપુરી બુચ અને અન્યને રાહત આપી છે। મહારાષ્ટ્ર એસીબીને માધવીપુરી બુચ અને અન્ય સેબી અને બીએસસીના અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવા સામે મનાઈ હુકમ આપ્યો છે। ત્યારબાદ બીજા નંબર ઉપર છે જીઓ ફાઇનાન્શિયલને લગતા મહત્ત્વના સમાચાર। જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડની બોર્ડ મિટિંગ 4 માર્ચ 2025 એટલે કે આજ રોજ મળી હતી, જેમાં એસબીઆઈ પાસેથી 104.54 કરોડમાં જીઓ પેમેન્ટ્સ બેંક લિમિટેડના 7,90,80,000 ઇક્વિટી શેર્સના અધિગ્રહણને મંજૂરી મળી હતી। આ હસ્તગત સાથે જ જીઓ પેમેન્ટ્સ બેંક લિમિટેડ એ કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડી કંપની બની ગઈ છે। ત્યારબાદ ત્રીજા મહત્ત્વના સમાચાર આવેલા છે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ તરફથી। આજરોજ કંપનીએ મહાડ એટલે કે મહારાષ્ટ્ર ખાતે બિરલા ઓપસ પેન્ટ્સ પ્લાન્ટમાં વેપારી ધોરણે ઉત્પાદનનો પ્રારંભ થયો છે। ત્યારબાદ 4 નંબર ઉપર છે અશોકા બિલ્ડકોન તરફથી આવેલા મહત્ત્વના સમાચાર। કંપનીને કર્ણાટક રાજ્યમાં એનએચડીપી ફેઝ 4 હેઠળ હાઇબ્રિડ એન્યુટી મોડ ઉપર નેશનલ હાઈવે 206ના તુમકુર શિવમોગા સેગમેન્ટના 4 લેનિંગ પ્રોજેક્ટ્સ માટે નેશનલ હાઈવે ઓથોરિટીઝ ઓફ ઇન્ડિયા એટલે કે એનએચએઆઈ પાસેથી પ્રોવિઝનલ સર્ટિફિકેટ મળ્યું છે। અને 5 નંબર ઉપર છે મહત્ત્વના સમાચાર કે જે સુડલોન તરફથી આવેલા છે કે સુડલોન એનર્જી લિમિટેડને કંપનીને જિંદાલ ગ્રીન વિન્ડ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે જિંદાલ રિન્યુએબલની સબસિડી કંપની પાસેથી 204.75 મેગાવોટનો ત્રીજો ઓર્ડર મળ્યો છે। તો આ મહત્ત્વના 5 સમાચાર વિશે આપણે વાત કરીએ પણ આપણી ગુજરાતી ભાષામાં। ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી, ફક્ત જાણવા જોગ માહિતી છે। કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે। તો આવા જ તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। આભાર।